નિર્દોષ મનોરંજનનું કામ કરતી વાર્તાઓ આજે આપણે ભૂલતા જઈએ છીએ. એમ છતાં એક વર્ગ છે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. આજે જે વાર્તા સાંભળવાના છીએ એનો અગાઉનો ભાગ આપણે અગાઉથી અપલોડ કરેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપું છું. વાર્તાનો આ ભાગ સાંભળો એ પહેલો ભાગ જરૂરથી સાંભળી લેજો, કારણ કે વાર્તા એ ભાગ સાંભળશો તો જ વધારે રસપ્રદ રીતે માણી શકશો. અગાઉ આપણે જોયેલું કે હેમંત અને શરદ કોણ હતા, એમની પત્ની, એમનું બાળક, એ બધાનું શું થયું. અને શરદ રાજા બન્યો ત્યાર પછી એણે કંઈક સળવળાટ સાંભળેલો, અને સળવળાટ શેનો હતો અને આગળ શું થાય છે એ હવે જોઈએ. બરાબર મધરાતનો વખત થયો. શરદે મહેલમાં કંઈક હળવળાટ સાંભળ્યો. જીવની નજર કરીને ચારેય બાજુ જોયું ત્યાં રાણીજીના નસકોરામાંથી કંઈક દોરા જેવું બહાર નીકળતું હોય એમ દેખાયું. દોરો એવો પાતળો કે માંડ ઝીણી નજરે દેખાય. શરદ તો બેઠો બેઠો જોયા કરે અને દોરો બહાર નીકળે જ જાય. બરાબર 18 હાથનો દોરો બધો બહાર નીકળી ગયો. પછી ધીમે ધીમે મીંડો જાડો થવા અને થોડીક વારમાં તો એમાંથી ફણીધર નાગ ઊભો થયો. ફેણ ડોલાવતો નાગ આમ તેમ નજર માંડે એ પહેલા તો શરદની તલવાર એની ફેણ માથે આવીને પડી અને ફેણ ફૂફાડા મારતી હેઠે જઈને પડી અને તરફડ કરતો નાગ થોડીક વારમાં તો રામ શરણ થઈ ગયો. નાગને મારીને પાછો શરદ હાથમાં તલવાર લઈ અને આસપાસ નજર ફેરવતો બેહી ગયો. વળી હમણાં નવું કોક આવે એની રાહ જોવા માંડ્યો. સવાર થઈ પણ કોઈ ન આવ્યું એટલે એ પલંગમાં આડે પડખે થયો અને આખી રાતના ઉજાગરાને લીધે એની આંખ મળી ગઈ. સવાર પડી, સૂરજ નાડાવા ઉપર ચડી ગયો તોય રાણીને શરદ બંને ઘોર્યા કરે. શરદને તો આખી રાતનો ઉજાગરો અને રાણીજીના પેટમાં પેલો નાગ પાછો ન ફીર્યો એટલે પેટ હળવું થઈ ગયું. રાણીજીની રાતથી હવા પોર ઊંધી દિવસ ચડ્યો ને ત્યાં ઊંધી ઊંઘતા રહ્યા. દાસીઓએ આવીને ઓરણા લીધા અને રાણીજીને જગાડ્યા. રાણીજી તો પાહેના પલંગ તરફ નજર ફેરવે તો શરદ તો નાખોરા ઢહડે. આ રાજા હજી જીવેશ, આવી અજાયબી. અને રાણીજીએ તો પંખો ઢોળીને શરદને ઊંઘમાંથી જગાડ્યો. શરદ આળહ મળીને બેઠો થયો. શરદે રાણીજીને નાગની વાત કરી, ખૂણામાં પડેલા નાગના કટકા બતાવ્યા. થોડીક વારમાં તો આ વાત વાયુ વેગે આખા નગરમાં ફેલી ગઈ. નવા રાજા જીવેદ અને વૃદ્ધ પ્રધાન ને બીજા અમલદારો આવી ગયા. રાજાના નામની અમર છડી પોકારી આખી પ્રજા અને રાણીજીના નાકમાંથી સાપ નીકળવાની અને સાપ બધા જ રાજાને મારી નાખતો હતો એ બધી વાત બધાને ખબર પડી. શરદે સાપને મારી નાખ્યો એટલે હવે રોજ રાજા નહીં શોધવો પડે એમ જાણીને પ્રધાન અને રાજા પ્રજા બધા રાજી થઈ ગયા. રાણીજીના તો આનંદનો કોઈ પાર નહીં. એ તો ઘડી વારાય શરદને અવળગો ન મૂકે અને પગલે ને પગલે શરદને ખમા કર્યા કરે અને શરદને તો બહુ હાચવે. શરદના આનંદ સુખનો તો કોઈ પાર નહીં. રાજ અને રાણીના આનંદ સુખમાં એ તો વનવગડામાં પડેલા એના પત્ની, એના બાળક, એના ભાઈ હેમંત આ બધાને ભૂલી ગયો. રાજકાજમાં એનું મન એવું ડૂબી ગયું કે ગઈકાલની વાત એને યાદ ન આવે. હવે ત્યાં જંગલમાં શું થયું? હેમંત ભાભી અને બાળકની ચોકી કરતો બેઠો. હમણાં શરદ આવશે, હમણાં આવશે, હારે અગ્નિ લાવશે એમ રાહ જોયા કરે. રાત વીતી ગઈ, સવાર પડી તોય શરદનો પત્તો નહીં. સવાર પડી એટલે એ આસપાસ ક્યાંયથી શરદ આવતો હોય એ જોવા લાગ્યો. જોતા એ તો નદી કાંઠે આવ્યો પણ ક્યાંય શરદ દેખાય નહીં. શરદનું શું થયું હશે, ભાભીને બાળકનું શું થાહે એ વિચારે હેમંતને મનમાં ખૂબ લાગી આવ્યું અને એ તો રડી પડ્યો. બેઠો નદી કાંઠે હેમંત રડ્યા કરે ત્યાં નદીમાંથી એક વાણ પસાર થયું. વાણમાં એક વેપારી પોતાને દેશ પાછો ફરે. વાણમાં બેઠા વેપારીની નજર હેમંતની ઉપર પડી. આ હું માણસ રડી રહ્યો અને એની આંખમાંથી આંસુ ખરે કે મોતી? રડીને એની સામે મોતીનો ઢગલો થઈ ગયેલો. વેપારીએ વાણ ઊભું રખાયું, વાણને નદી કાંઠે લીધું. વેપારી નીચે ઉતર્યો. વેપારી હેમંત પાસે ગયો. જુએ તો હાચા મોતીનો ઢગલો પડેલો. અને અજાયબીની વાત તો એ હતી કે જેમ હેમંત રડે એમ એની આંખોમાંથી મોતી ઝરતા અને ઢગલાના ઢગલા વધતા. હેમંતે હજી ગઈકાલે જ પેલા માછીમારે આપેલી માછલી ખાધી હતી ને એટલે આવું થયેલું. વેપારીએ તો પેલા મોતીનો ઢગલો ઉપાડી લીધો, મોતી વાણમાં મુકાવી દીધા. એણે એના નોકરને હુકમ કર્યો કે પેલા માણસને પકડી લાવો ને વાણમાં બાંધી દો. વેપારીના નોકરો હેમંતને પકડવા આવ્યા. હેમંત હામો થયો પણ નોકરો તો કેટલાય હતા.
બધાય ભેગા થઈ અને બાંજો વહાણ ઉપર લઈ જઈ અને એક થાંભલાની હારે બાંધી દીધો. અહીંયા એનો ભાઈ શરદ ખૂબ યાદ આવ્યો. એને શું થયું હશે? વગડામાં બેઠેલી હુવાવડી ભાભીનું શું થાહે? એનું શું થયું? વગડામાં બેઠેલ હુવાવડી ભાભી શું કરશે? બાળકનું શું થાહે? પોતે અહીંયા બંધાઈને પડ્યો. જેમ જેમ એને આ બધું યાદ આવતું એમ એમ એને બહુ રડવું આવ્યું અને તેમ તેમ એની આંખમાંથી મોતી તો વધારે ને વધારે ઝરે. વેપારી તો હેમંતને જોઈને ખૂબ રાજી થઈ ગયો. એ રડે ને વેપારી ખૂબ 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 રાજી થાય, કારણ કે એની પાસે તો મોતી વધતા હતા. વેપારી પાસે તો મોતીનો કોઈ પાર ન રહ્યો. વેપારી તો પોતાને વતન ગયો. હેમંતને લઈ જઈ પોતાને ઘેર એક ઓરડામાં પૂરી દીધો. હેમંત પોતાની મેળે રડે તો ઠીક, નહીં તો વેપારી પોતાના નોકરોને હેમંતને મારવા મોકલે. માર ખાઈ ખાઈને હેમંત રડી પડે. આંખમાંથી આહુને બદલે મોતી ખરે અને વેપારી રોજે રોજ વધારે ને વધારે શ્રીમંત થતો જાય. હવે વર્ષો વીત્યા. વેપારીની શ્રીમંતાઈનો તો કોઈ પાર ન રહ્યો. દિવસે દિવસે વેપારીની ફાંદ વધતી જાય. વધી વધીને ફાંદ એવડી મોટી થઈ ગઈ કે વેપારીને પોતાના પગ દેખાય નહીં. એક દિવસ હેમંત ઓરડીમાં બાંધેલો છાનો માનો બેઠો, ત્યાં વેપારી ત્યાંથી નીકળ્યો ને વેપારીના પગમાંથી મોજડી નીકળી ગઈ. ફાંદને લીધે વેપારી આ નીચે પડેલ મોજડી દેખી શકે નહીં. એથી એણે મોજડી ગોતીને પહેરાવવા માટે નોકરને હાંક મારી. વેપારીની ફાંદની આ દશા જોઈ અને હેમંતને હસવું આવી ગયું. જેવો એ હસ્યો કે તરત એના મોઢામાંથી હીરા ખરવા લાગ્યા. મોજડી પહેરતો વેપારી આ ફાઈટે ડાચે જોઈ રહ્યો. એને થયું કે આ માણસ કોઈ અજબનો લાગે. રડે તો મોતી જરે અને હસે તો હીરા ખરે. એણે તો હેમંત પાસે પડેલા હીરા ભેગા કરી લીધા. હવે તો એને ઠીક પડે ત્યારે હેમંતને રડાવે અને ઠીક પડે ત્યારે હસાવે. જોઈએ એટલા હીરા મોતી ભેગા કરી જાય. થોડાક વર્ષમાં તો એના જેવો શ્રીમંત આખા દેશમાં કોઈ ન રહ્યો. હવે ત્યાં જંગલમાં શરદની વહુનું અને એના બાળકનું શું થયું? પતિ ગયો પછી એને શોધવા દેર હેમંત ગયો. બેમાંથી એકેય પાછું ન ફર્યું. પછી તો એના દુઃખનો કઈ પાર રે. પહેલેથી જ હુવાવડ આવ્યાને થોડાક જ કલાક વીત્યા. આસપાસ કોઈ કાળા માથાનું માનવી નહીં. કાળું ઘોર જંગલ ભવનના સુસવાટા મેળ્યા કરે. આસપાસ નજર ફેરવતી જાય અને બાઈની આંખમાંથી આંસુ વયા જાય. રોઈ રોઈને બાઈની આંખ્યું ગુજી ગઈ. માથું ભારે થઈ ગયું. થાકીને તો ઊંઘમાં પડી ગઈ. પડખામાં બાળક હૂતું અને થાકી પાકી બાઈ ઘસઘસાટ ગોર્યા કરે. આ વખતે ત્યાંથી શહેરનો કોટવાળ પસાર થયો. કોટવાળ કમનસીબ હતો. એને ઘરે બાળક જીવે જ નહીં. એની પત્નીને બાળક આવે, 12 કલાક વીતે ને બાળક મરી જાય. બિચારો કોટવાળ, એને ઘેર આવેલું છેલ્લું બાળક મરી ગયેલું. એને આ વખતે એ નદી કાંઠે દાટવા જતો હતો. એ અહીંયાથી પસાર થયો અને બાઈને જોઈ અને બાઈના પડખામાં હૂતેલ બાળકને જોયું. બાળક ભારે સુંદર ને હસમુખું ઊંઘમાં હૈસા કરે અને મુખ ઉપર હાસ્યની રેખાઓ ફરક્યા કરે. કોટવાળને આ બાળક ગમી ગયું. એણે એ બાળક ઉપાડી જવાનું મન થઈ ગયું. તરત એણે બાળકને ઉપાડી લીધું. એની જગ્યાએ પોતાનું મરેલું બાળક મૂકી દીધું. બાળકને લઈ તો ઘરે ગયો. એની પત્નીને કે, બાળક ક્યાં મરી ગયું? એ તો એ મજાનું જીવેશ. એની પત્ની બાળકને જોઈને હરખ ઘેરી થઈ ગઈ. બાળકને લઈ અને એણે તો છાતીએ જ આપ્યું. થોડીક વાર થઈ ત્યાં જંગલમાં શરદની બહુ જાગી. જ્યાં પાસે જોવે તો બાળક મરી ગયેલું. એના દુઃખનો તો કોઈ પાર ન રહ્યો. આખી ધરતી એને કાળી ધબ દેખાવા માંડી. જાડે જાડે માથા પછાડવા લાગી. માથા પછાડતી જાય, રોતી જાય. પતિ ખોયો, દેર ખોયો અને હા, ફૂલડા જેવું બાળક એણે ખોયું. એવી રોવે કે એનું રોણું સાંભળી જંગલના ઝાડવાએ રોવે. હવે જીવીને કરવું હું? ડૂબી મરવાનો એણે નિશ્ચય કર્યો. એ તો નદી તરફ હાલી. નદી આવી અને પાણીમાં ઉતરવા લાગી. હવે આ વખતે નદી એક વૃદ્ધ બ્રાહ્મણ સંધ્યા વંદન કરે. એની નજર આ બાઈ તરફ જતા એને થયું કે બાઈ નાવા જતી હશે, પણ ઊંડા પાણી આવ્યા છતાંય બાઈ તો હાલી જ કાં જાય? કે ડૂબી મરવા તો નહીં જતી હોય ને? આ શંકા આવતા વૃદ્ધ બ્રાહ્મણે સંધ્યા વંદન પડતા મૂક્યા. પાણીમાં પેલી બાઈ તરફ ઝંપલાયું. પાણીમાં તરતો જાય અને બાઈને બૂમો પાડતા જાય. બૂમ સાંભળીને શરદની વહુ ઊભી રહી ગઈ. તરત વૃદ્ધ બ્રાહ્મણ એની પાસે આવી ગયો, ઊભો રહ્યો. બ્રાહ્મણ કે, બટા આ શું કરેશ? શરદની વહુ કે, ડૂબી મરું, બીજું શું કરું? એમ કહેતા એ તો રડી પડી અને રડતા રડતા પોતાના દુઃખની કથની એણે વૃદ્ધ બ્રાહ્મણને અથથી ઈતી કુંધી સંભળાવી. બ્રાહ્મણ કે, બટા દુનિયામાં સુખ દુઃખ તો હાલ્યા જ કરે. હાલ મારા ઘરે. મારે કાંઈ છોકરો નહીં, તું મારી દીકરી સમાન.
માંડ શરદની વહુ માની અને પાછી વળી. વૃદ્ધ બ્રાહ્મણ શરદની વહુને લઈને ઘરે આવ્યો. ડોશી તો દીકરીને જોઈને રાજી રાજી થઈ ગઈ અને એ તો દીકરીની જેમ શરદની વહુને રાખવા માંડી. વર્ષો તો પાણીની જેમ વયા જાઈશ. કોટવાળાનો દીકરો મોટો થયો. એના બાહુબળ અને જોરનો તો કોઈ પાર નહીં. તોફાન ને ધીંગા મસ્તીનોય કોઈ પાર નહીં. આસપાસ એના તોફાન જાણીતા થયા અને જોત જોતામાં એ તો જુવાન થઈ ગયો. કોટવાળનું ઘર આ વૃદ્ધ બ્રાહ્મણના ઘરની પાસે જ તે. કોટવાળને દીકરે બ્રાહ્મણની આ દીકરીને જોઈ. બ્રાહ્મણની દીકરીના રૂપ અને રૂપ જોઈ એ તો એના ઉપર મોહી ગયો. જઈને એણે એના બાપ કોટવાળને વાત કરી કે બસ પરણું તો એ બ્રાહ્મણની દીકરીને જ પરણું. કોટવાળે તો વૃદ્ધ બ્રાહ્મણની પાસેની દીકરીનું માગું નાખ્યું. બ્રાહ્મણના ક્રોધનો તો કોઈ પાર ન રહ્યો. કોટવાળના દીકરા માટે બ્રાહ્મણની દીકરીનું માગું. એ જ્ઞાતિવાળા બીજી જ્ઞાતિવાળાની દીકરીનું નામ લેતા શરમાય નહીં. બ્રાહ્મણે તો ચોખ્ખીને ચટ ના સંભળાવી દીધી. પણ કોટવાળનો દીકરો તો હઠ લઈને બેઠો. એ છોકરીને પરણું તો જ ખરો. અને એણે બ્રાહ્મણના ઘરમાં ઘૂસી અને છોકરીને ઉપાડી આવવાનો મનસૂબો કર્યો. હવે એક દિવસ હાંજ પડી. રાતના અંધારા ઘેરાયા, જળ જંપી ગયા. ત્યારે કોટવાળનો છોકરો બ્રાહ્મણના ઘર પાછળ ગયો. ગાયની કોઢના છાપરા ઉપર ચડ્યો. ત્યાં બેઠો બેઠો આસપાસ નજર ફેરવે ત્યાં તો એણે કોઢમાં વાછડા ને વાછડીને વાત કરતા સાંભળ્યા. આ હું વાછડો ને વાછડી માણસની જેમ વાતું કરેશ? એ તો કાન દઈને સાંભળવા માંડ્યો. વાછડો કે, વાછડી બેન, હવે તો ધરતી રસા તાળ જવા બેઠીશ. લોકો વાતો કરેશ કે આપણને ઢોરને જ નીતિ નિયમ ન મળે, પણ માણસ જાતને નીતિ નિયમ ક્યાંય રાસ હવે. વાછડી પૂછે, વાછડાભાઈ એવું તે હું જોયું કે આવા કડવા વેણ બોલવા પડે? કઈ વાત કર તો સમજ પડે. વાછડો કે, વાછડી બેન, માણસ જાતમાં મા દીકરા પરણે એવી વાત તે કોઈ દી જોઈશ? વાછડી કે, ના રે, જોઈ તો હું સાંભળી નહીં. વાછડો કે છે તો સાંભળ, આપણા નગરમાં દીકરો માને પરણવા તૈયાર થાય ને એવી વાત બનીશ. વાછડી પૂછે, એવું તે કયો પાપી જઈ ગયો કે માને પરણવા આલ્યો? વાછડો કે, બીજું કોણ હોય, આપણા કોટવાળનો દીકરો પોતે જ. આ પાપીઓ પોતાની માને પરણવાનું વેન લઈને બેઠો. વાછડી કે, પણ એણે તો આપણે ઘેર બ્રાહ્મણની દીકરીનું માગું કર્યું ને, ઈ એની માં કેમ કરીને થાય? તને આજે કઈ ચરવામાં વાયડું આવી નથી ગયું ને? વાછડો કે, સાંભળ, ત્યારે એક શહેરમાં શરદ અને હેમંત નામના બે ભાઈઓ રહેતા. નવી માની હેરાનગતિથી બેઉ ઘરમાંથી ભાગી ગયા. જંગલમાં શરદની વહુને એક બાળક અવતર્યું. બાળકને શેક કરવા શરદ અગ્નિ શોધવાની ગયો અને એને આપણા ગામનો હાથી ઉપાડી આવ્યો અને શરદને રાજા સ્થાપ્યો. હેમંતની આંખમાંથી તો મોતી જરતા જોઈ એને આપણા ગામનો જ પેલો મોટો વેપારી પકડી લાવ્યો અને હજી એની પાસેથી હીરા મોતી પડાવવા માટે હસાવવા અને રડાવવા એને માર્યા કરે. શરદની વહુ બાળકને લઈને હુતેલી ત્યાં કોટવાળ નીકળ્યો. બાળકને પોતાના ઘરે ઉપાડી આવ્યો અને શરદની વહુને બ્રાહ્મણ બાપાએ ડૂબી મરતા અટકાવી અને આપણે ઘરે દીકરી કરીને રાખી. આ દીકરીનું માગું કોટવાળનો દીકરો નાખે તો પછી મા દીકરો પરણે એવું જ થાય ને. આવા પાપનો ભાર ધરતી કેમ ઝીલી શકે? અને આપણા બ્રાહ્મણ બાપાએ માગું પાછું ઠેલ્યું તો પેલો કોટવાળનો પાપી દીકરો અત્યારે એને ઉપાડી જવા આપણે છાપરે ચડીને બેઠોસ. કોટવાળનો દીકરો છાપરે બેઠો બેઠો આ બધું સાંભળે. જેમ જેમ વાછડાની વાત સાંભળતો ગયો એમ એમ અજાયબી પામતો ગયો. થોડીક વારે વાછડો ને વાછડી વાત કરતા બંધ થયા કે કોટવાળનો દીકરો છાનો માનો છાપરેથી નીચે ઉતરી ગયો. એને ઘરે હાલ્યો ગયો. જઈને આખી રાત તો ઊંઘી રહ્યો. સવારે ઉઠતા વેત એણે પોતાના બાપા પાસે માંગણી કરી, મારે તો આજે રાજાજીને મળવા જાવું. કોટવાળને થયું કે આ તોફાની છોકરો રાજા પાસે કેમ જવા દેવો? અને રાજા પાસે ન જવા દેવાય, આ કંઈક નવું કરે, તોફાન કરશે. એણે તો કેટલી ના પાડી પણ છોકરો એકનો બે ન થયો. છેવટે થાકી અને કોટવાળ રાજા પાસે ગયો. મુલાકાતની માંગણી કરી. કોટવાળના દીકરાએ રાજાને પેલા છાપરા પરથી વાછડા વાછડીની સાંભળેલી શરદ અને હેમંતની વાત કીધી. જેમ રાજા આ વાત સાંભળતો ગયો એમ એમ એની પત્ની, એનો પુત્ર, એનો ભાઈ હેમંત યાદ આવતા ગયા. તરત એણે પોતાની પત્નીને વૃદ્ધ બ્રાહ્મણના ઘરેથી પાલખી મોકલીને તેડાવી લીધી. ઘણા વર્ષે ભેગા થતા શરદ અને એની વહુની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. શરદની વહુના માન પાન રાજ્યમાં વધી ગયા અને એને પટરાણી તરીકે સ્થાપવામાં આવી. કોટવાળના દીકરાને યુવરાજ તરીકે સ્થાપવામાં આવ્યો.
તરત શહેરના વેપારીને ત્યાં નોકરો દોડ્યા, અંધારી કોટડીમાંથી હેમંતને છોડાવી લાવ્યા. આટલા વરસ હસી રડીને હેમંત હાડકાના માળખા જેવો થઈ ગયેલો. પેલા વેપારીને બોલાવી આ દુષ્ટ કામ કરાવવા માટે એને તો જીવતે જીવતો બાળી નખાવામાં આવ્યો અને હેમંત તથા શરદ ભેટી પડ્યા. આ પછી તો શરદ એની વહુ, દીકરો, ભાઈ બધા સુખ સાથે રહ્યા, ખાધું પીધું અને આનંદથી એમણે રાજ કર્યું. આંબે આવ્યો મોર, વાર્તા કહેશું પોર. આવી છે આપણી મુખપાટીની લોકવાર્તાઓ. કમેન્ટ દ્વારા અમને જરૂરથી જણાવજો કે વાર્તા તમને કેવી લાગી. મિત્રો, તમને જો આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.